નાસ્તિક અને શુષ્ક વેદાંતિનું. સ્વામિનારાયણ હરે સંવત 1878ના માક્ષર વધી છઠને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા કાચરના દરબારમાં પોતાના ઉતારાને વિશે ગાદી તકિયા નંખાવીને વિરાજમાન હતા અને ધોરો ખેસ પહેર્યો હતો અને ધોરી ચાદર ઓઢીને તે ઉપર બુટ્ટાદાર રજાઈ ઓઢી હતી અને મસ્તક ઉપર ધોરો ફેંટો વિરાજમાન હતો અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને પોતાની આગળ પ્રાગજી દવે કથા કરતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અમે તો સર્વ પ્રકારે વિચારીને જોયું છે, આ સંસારમાં જેટલા કુસંગ કહેવાય છે તે સર્વ કુસંગથી અધિક કુસંગ તે કયો છે? તો જેને પરમેશ્વરની ભક્તિ નહીં અને ભગવાન સર્વના સ્વામી છે, ભક્તવત્સલ છે, પતિત પાવન છે, અધમ ઉદ્ધારણ છે, એવો પણ ભગવાનની કોરનો જેના હૈયામાં વિશ્વાસ નહીં, તે એવા તો આ સંસારમાં બે મત છે, એક તો નાસ્તિકનો અને બીજો શુષ્ક વેદાંતિનો. એ બે અતિ કુસંગ છે અને પંચ મહાપાપે યુક્ત હોય અને તેને જો ભગવાનનો વિશ્વાસ હોય તો તેનો કોઈ કાર્ય છૂટકો થાય, તથા બાળ હત્યા, ગૌ હત્યા, સ્ત્રી હત્યા ઇત્યાદિ જે મોટા પાપ તેના કરનારાનો પણ કોઈ કાર્ય છૂટકો થાય ખરો. પણ એ બે મતની જેને પ્રતીતિ આવી તેનો કોઈ કાર્ય છૂટકો થાય નહીં. શા માટે છે? એની સમજણ વેદ, શાસ્ત્ર અને પુરાણ તે થકી ઊંધી છે. તેમાં નાસ્તિક તો એમ સમજે છે જે રામચંદ્રજી ને શ્રી કૃષ્ણ ભગવાન એ તો રાજા હતા અને શ્રી કૃષ્ણે દૈત્ય માર્યા તથા પરસ્ત્રીના સંગ કીધા માટે ત્રીજા નરકમાં પડ્યા છે. એવી રીતે અધમ ઉદ્ધારણ ને પતિત પાવન એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તેને વિશે પરમેશ્વરની બુદ્ધિ જ નથી અને કર્મે કરીને પોતાનું કલ્યાણ માન્યું છે. તે જ્યારે કર્મ કરતાં કરતાં કેવળ જ્ઞાન પ્રગટે ત્યારે તે ભગવાન થાય એવી રીતે અનંત ભગવાન માન્યા છે. પણ અનાદિ પરમેશ્વર નાસ્તિકને મતે કોઈ નથી. જેને ભજને કરીને જીવ ભવના બંધન થકી છૂટે, માટે એ મત છે તે વેદથી વિરુદ્ધ છે અને શુષ્ક વેદાંતિ છે. તે તો એમ સમજે છે જે બ્રહ્મ છે તે જ જીવરૂપ થયા છે અને જેમ સૂર્યનું પ્રતિબિંબ છે તેમ બ્રહ્મ તે જીવરૂપ છે. માટે જ્યારે એમ સમજાય છે હું બ્રહ્મ છું, ત્યારે એને કાંઈ સાધન કરવું રહ્યું નહીં અને જ્યારે પોતે પરમેશ્વર થયા ત્યારે હવે ભજન પણ કોઈનું કરવું રહ્યું નહીં. એમ માનીને પછી પાપ કરતાં પણ બીએ નહીં અને મનમાં એમ સમજે છે આપણે નિર્ગુણ માર્ગને પામ્યા જ છીએ, માટે આપણે ફરીને જન્મ નહીં ધરવો પડે. પણ એ શુષ્ક વેદાંતિ એટલો તપાસ કરતા નથી જે માયા પર જે નિર્ગુણ બ્રહ્મ તેને પણ એની સમજણે કરીને જન્મ મરણ ઠેરાણું. કેમ છે? એ એમ કહે છે જે બ્રહ્મ છે તે જ સ્થાવર જંગમ રૂપ થયા છે. ત્યારે જે જીવ હોય તેને માથે તો જન્મ મરણ હોય, તે જન્મ મરણ બ્રહ્મને માથે આવ્યું અને એ તો એમ જાણે છે જે અમે જન્મ મરણથી છૂટીશું, પણ એમ વિચારતા નથી જે આપણે મતે કરીને બ્રહ્મને માથે જન્મ મરણ સાચું થયું. ત્યારે આપણ પણ ઘણું સમજીશું તો પોતાને બ્રહ્મ સ્વરૂપ માનીશું તો પણ જન્મ મરણ નહીં ટરે. માટે એને જ મતે કરીને
એણે જે મોક્ષ માન્યો છે તે ખોટો થઈ જાય છે, તો પણ કોઈ તપાસીને જોતા નથી. અને જીભે તો એમ બકે છે જે આપણે તો બ્રહ્મ સ્વરૂપ છીએ, તે કેનું ભજન કરીએ અને કેને નમસ્કાર કરીએ, એમ માનીને અતિશય અહંકારી થઈ જાય છે. અને સમજ્યામાં તો કાંઈ આવ્યું નહીં, તો પણ જ્ઞાનીનું માન લઈને બેઠા છે. પણ એમ વિચારતા નથી જે પોતાને મતે કરીને જ પોતાનો મોક્ષ ખોટો થઈ ગયો, અને જે એનો સંગ કરે તેને પણ એવા ને એવા મૂર્ખ કરીને મૂકે છે. અને સાચા જ્ઞાની જે નારદ સનકાદિક શુકજી, તે તો નિરંતર ભગવાનનું ધ્યાન, નામરટન અને કીર્તન તેને કરે છે. અને શ્વેતદીપને વિશે જે નિરંમુક્ત છે, તે તો બ્રહ્મ સ્વરૂપ છે અને કારના પણ કાર છે. તે પણ પરમેશ્વરનું ધ્યાન, નામરટન, કીર્તન, પૂજન, અર્ચન, વંદન તેને કરતા રહે છે. અને પોતે અક્ષર સ્વરૂપ છે, તો પણ અક્ષરાતીત જે પુરુષોત્તમ ભગવાન તેના દાસ થઈને વર્તે છે. અને બદ્રિકાશ્રમને વિશે જે ઉદ્ધવ ને તનુ ઋષિ આદિક મુનિ રહ્યા છે, તે પણ તપ કરે છે ને નિરંતર ભગવાનની ભક્તિ કર્યા કરે છે. અને એ શુષ્ક વેદાંતિ તો કેવળ દેહાભિમાની જીવ છે, તો પણ ભગવાનનું ધ્યાન, સ્મરણ કે વંદન કરતા નથી. અને નારદ સનકાદિક ને શુકજી તેમની જેવી સામર્થ્ય છે ને જેવું જ્ઞાન છે, તથા શ્વેતદ્વીપવાસી જે નિરંમુક્ત તેને વિશે જેવી સામર્થ્ય છે ને જેવું જ્ઞાન છે, તથા બદ્રિકાશ્રમવાસી જે ઋષિ તેમાં જેવી સામર્થ્ય છે ને જેવું જ્ઞાન છે, તેના કોટીમાં ભાગની પણ એ શુષ્ક વેદાંતિને વિશે સામર્થ્ય પણ નથી ને જ્ઞાન પણ નથી, તો પણ પરમેશ્વરના સમાવડિયા થઈને બેઠા છે. માટે એ પાકા અજ્ઞાની છે. અને જેટલા અજ્ઞાની કહેવાય તેના રાજા છે. અને એ તો કોટી કોટી કલ્પ સુધી નરકના કુંડમાં પડશે ને યમનો માર ખાશે, તો પણ તેનો છૂટકો નહીં થાય. અને એવાનો જે સંગ, તેનું જ નામ કુસંગ છે. અને જેમ સત્પુરુષનો જે સંગ તેથી કોઈ મોટું પુણ્ય નથી, તેમ અજ્ઞાની એવા જે શુષ્ક વેદાંતિ, તેના સંગથી કોઈ મોટું પાપ નથી. માટે જેને કલ્યાણને ઈચ્છવું તેને નાસ્તિક તથા શુષ્ક વેદાંતિનો સંગ કરવો જ નહીં. ઇતિ વચનામૃતમ, એવી રીતે ગઢડા મધ્ય પ્રકરણનું 18મું વચનામૃત જે તે થયું. બ્રહ્મભાવ ને મહિમાની વાત જાજી કહેતા નથી, કેમ જે એમાંથી તો માણસ ગાંડા થઈ જાય છે. તે સારું વર્તમાન ને પુરુષ પ્રયત્નની વાત કરીએ છીએ, કેમ જે અનંત જીવને પ્રભુ ભજાવા છે. માટે સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે આ લોકમાં દેશકાળ તો લાગે ને ઓછું વર્તાય કે વધુ વર્તાય, પણ રુચિ સારી રાખવી, અંતે રુચિ સહાય કરે છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે કેટલાક રસોઈ કરે છે, પાણી ભરે છે, ને કેટલાક લખે છે, ભણે છે, ને કેટલાક ખડ વાઢવા જાય છે, ને કેટલાક ઢોર ચારવા જાય છે, ઇત્યાદિ ક્રિયાઓ કરે છે. તે તો એમ જાણવું જે એ સર્વે દેહનો વ્યવહાર છે તે કર્યું જોઈએ, પણ કરવાનું તો બીજું છે. તે શું છે? મહારાજની મૂર્તિની સ્મૃતિ રાખવી, ઉપાસનાને જ્ઞાન શીખવું, સત્સંગ કુસંગ ઓળખવો ને સત્સંગમાં રહેવા એવો દ્રઢ પાયો કરવો, ઇત્યાદિ કરવાનું છે તે કરવું. અને મનુષ્યને જે ક્રિયા કરવાનું કહીએ તે કરવાને સૌ તૈયાર છે, પણ જે કરવાનું છે તે કહીએ તો તેમાં અટકે છે. પણ જ્ઞાન વિના સર્વે કાચું છે ને અંતરમાં ખોટા ઘાટ થાય, તે પણ જ્ઞાનની કસર છે. અને મહારાજ પૂછતા જે એને કયા સાધુ સાથે હેત છે ને કયા સાધુ પાસે બેઠક ઉઠક છે, એમ તપાસ કરવાનું કહેતા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે
3 વાત સર્વ કરતાં મુખ્ય રાખવી. બાકી બીજા ગુણ જે ત્યાગ વૈરાગ્યાદિક તે તો કોઈને થોડા હોય ને કોઈને વધુ હોય. તેની વિકતિ જે એક તો ઉપાસના, બીજી આજ્ઞા ને ત્રીજું ભગવદી સાથે સુહૃદપણું, એ 3 અવશ્ય રાખવા. તે ત્રણેય જેમાં હોય તે મોટાને ગમે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે અંતરદ્રષ્ટિ કરીને હૈયામાં જોવું ને તે વિના તો ગુણદોષ યથાર્થ ન સૂજે. ને અંતરદ્રષ્ટિ કરવી એ નિર્ગુણપણું છે ને બાહ્ય દ્રષ્ટિમાં સગુણપણું છે. વળી બાહ્ય દ્રષ્ટિ દૈત્યની કહી છે ને અંતરદ્રષ્ટિ રાખવાનો અભ્યાસ કરતાં સુખ પણ થાય. ને જેમ ચકમક ખરે તે ખેરતા દેવતા કળીમાં લાગી જાય છે એમ કોઈક દિવસ પ્રકાશ થઈ જાય એ સિદ્ધાંત છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે વાસના છે તે જઠરાગ્નિથી બળતી નથી, બાહ્ય અગ્નિથી બળતી નથી, પ્રલયકાળના અગ્નિથી બળતી નથી. જેમ પૃથ્વીમાં બીજ છે તે અગ્નિ લાગે છે તો પણ બળતા નથી, પાછા ઉગે છે. ને તે બીજને તાવડીમાં શેકીએ તો ઉગે નહીં. તેમ વાસના બીજા અગ્નિથી બળતી નથી પણ જ્ઞાનરૂપ અગ્નિથી બળે છે. તે જ્ઞાનરૂપ અગ્નિ તે શું જે ભગવાનની ઉપાસના ને ભગવાનની આજ્ઞા. તેથી વાસનાલિંગ કારણ દેહનો નાશ થાય છે, બીજા કોઈ સાધનથી નાશ થતો નથી. ને કેટલી વાસના બળી છે ને કેટલી બાકી છે તે ઉપરથી શુકમુનિની કહેલી વાત કરી છે. આજ્ઞા પડે છે એટલી વાસના બળે છે ને આજ્ઞામાં તો નિયમ આવ્યા પણ શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે તે પ્રમાણે પાળ્યાથી વાસના બળે. તે આજ્ઞા કઈ તો નિજાત્માનમ બ્રહ્મરૂપમ. એ આજ્ઞા પડે તો કારણ દેહનો નાશ થાય છે પણ શિક્ષાપત્રી બરાબર પડતી નથી તેટલી ખોટ છે ને તેટલું દુઃખ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે પ્રહલાદે 10,000 વર્ષ નારાયણ સાથે યુદ્ધ કર્યું પણ જીતાણા નહીં. ને નારદને વચને કરીને 6 મહિનામાં ભક્તિ કરીને જીતી લીધા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે સુરતથી મહારાજ ચાલ્યા તે કિમ નદીમાં ઉતર્યા. ત્યાં ભારે ભારે સુખડા થાળ ભરીને બ્રહ્મચારીએ મૂક્યા. ત્યારે મહારાજ કહે આપણે ત્યાગીએ આવું ન ખવાય. પછી સાથવો મંગાવ્યો, તેમાં પણ સાકર ન નાખી ને મીઠું ને સાથવો જમ્યા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે સાધારણ ભક્તનું તો ઠીક છે ને જેને ઉત્તમ થવું હોય તેને કોઈ પદાર્થમાં જીવ બંધાવા દેવો નહીં ને હેત ન રાખવું તો નિર્વિઘ્ન ભગવાનના ધામમાં પહોંચાય. અને આ સભા તો અક્ષરધામની છે અને ગોલોક વૈકુંઠના મુક્ત કસર ટાળવા અહીં આવે છે. માટે આ તો પુરુષોત્તમ પ્રગટ્યા છે ને તેના સાધુ છે. ત્યાં ખબરદાર થઈને મંડવું કેમ જે તે વાત પછી નહીં મળે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે ભજન કરવું તે રાતમાં ઉઠી ઉઠીને મંડે ત્યારે સાચું. આ સાહેબ તારો પણ મન રાખ્યો એમ મન રાખીએ કાંઈ થાય નહીં એ તો ઠીક. વાહ વાહ. અરે કેટલાક તો લઘુ કરવા જાય તે પૂરી આંખ પણ ઉગાડે નહીં. જાણે રખે ઊંઘ ઉડી જશે ને માલ વહી જશે ને આખી રાત ચસચસાવે ને દીએ તો ગપોડામાંથી નવરાશ્ય ન થાય. તેણે શું કાંઈ ભગવાન રાજી થાય છે ને જાણે મોટા થઈ ગયા પણ અમરીશ જેવું એ ક્યાં થવાનું છે. ને ખાઈ ખાઈને ઊંઘી રહ્યા ત્યારે જાણે થઈ રહ્યું આ તો ફરવા જઈને સૂઈ રહે. એમ કહીને કરજો સત્સંગની શાયરે વાલા એ કીર્તન